Good morning, student. Standard 11 English. Unit 1. The journey of my life from Earth to Everest. આ જર્ની જે છે એ અરુણિમા સિન્હાની છે, જેનો પિક્ચર તમે આ સ્લાઇડ ઉપર જોઈ શકો છો. કદાચ આ લેસન તમે 9મા કે 10મા ધોરણની અંદર ગુજરાતીમાં શીખી ગયા છો. એ જ સેમ લેસન અહીંયા ઇંગ્લિશમાં આપ્યો છો, એટલે તમે આ લેસનથી તો પરિચિત જ છે. ફરીથી આપણે એને ઇંગ્લિશમાં રિફર કરીશું. અ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એટલે કે મારા જીવનની યાત્રા તળેટીથી તુંગ સુધી, ટોચ સુધી, એવરેસ્ટ સુધી, જેનો સીન ફર્સ્ટ અને સીન સેકન્ડ આપણે પાર્ટ 1માં જોઈશું અને સીન 3 અને સીન 4 પાર્ટ 2માં જોઈશું. તો આપણે લેસનની શરૂઆત કરીશું. અ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિન્હા, જે તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો, પદ્મશ્રી એવોર્ડ મળેલો છે એમને. ભારતની પહેલી મહિલા છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કર્યો છે. હેન્ડીકેપ પહેલી મહિલા. જોઈએ હવે આપણે લેસન. તમે આ સ્લાઇડ બારમાં પણ એનું પિક્ચર જોઈ શકશો. એમાં આપણે જોઈ શકીએ છીએ કે એનો એક પગ આર્ટિફિશિયલ છે અને એક પગ રિયલ છે. તો કઈ રીતે આ દુર્ઘટના એમની સાથે બની એ એમના શબ્દોમાં આ લેસનની અંદર ડિસ્ક્રાઇબ કર્યું છે. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હાએ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે એકવાર તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, સમ ઠગ્સ એટલે લૂંટારાઓ અથવા તો ચોર, ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, કેટલાક લૂંટારાઓએ તેની સોનાની ચેઇન ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો. સી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, તેણે લડત આપી પરંતુ તેને ચાલતી ગાડીમાંથી બહાર ફેંકી દેવાઈ. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને આ રીતે તેણે પોતાનો ડાબો પગ ગુમાવ્યો, જે તમે પિક્ચરની અંદર જોઈ શકો છો. ધીસ હેપન વેન સી વોઝ 25. આ દુર્ઘટના બની ત્યારે એ 24 વર્ષના હતા. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર એફેક્ટેડ હર સ્પિરિટ. જોકે આ અકસ્માતને કારણે તેના જુસ્સા ઉપર કોઈ અસર પડી નહીં. સ્પિરિટ એટલે જુસ્સો. એ જ આપણે આ લેસનમાંથી શીખવાનું છે કે આટલી મોટી દુર્ઘટના બનવા છતાં પણ એના જુસ્સામાં કોઈ ફેર પડતો નથી અને એ પોતે જીવનમાં પોતાની રીતે આગળ વધે છે. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં જે આવી છે ત્યાં એમનો કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો. અ યર લેટર, એક વર્ષ બાદ, શી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનર. એક વર્ષ પછી તેમણે પર્વતારોહક તરીકેની તાલીમ લીધી. માઉન્ટેનર એટલે પર્વતારોહક, પર્વત પર ચડનાર, અને રિટ્રેન એટલે તાલીમ લેવી. એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને ભારતની પહેલી મહિલા કે જે કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર બની. અને સૌથી પહેલી લેડી જેણે માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કર્યો હતો એ બૈજેન્દ્રી પાલ. પરંતુ પહેલી હેન્ડીકેપ મહિલા જેણે માઉન્ટ એવરેસ્ટ ચડ્યો હોય તો એ છે અરુણિમા સિન્હા. ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ 3 શબ્દ આપણે આપણા જીવનમાં ઉતારી લેવાના છે કે આ જે એની આખી સ્ટોરી છે, અનફોર્ગેટેબલ એટલે ભૂલી ન શકાય એવી વાર્તા છે. અને એ વાર્તા શાની છે? હોપ એટલે આશા, કરેજ એટલે હિંમત, અને ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા. આ સ્ટોરીમાંથી આપણને 3 મુખ્ય બાબત શીખવા મળે છે: આશા, હિંમત અને પ્રેરણા. લેટ્સ રીડ 4 સીન ઓફ હર લાઈફ. ચાલો આપણે આ લેસનને 4 સીન એટલે કે 4 ભાગમાં ડિવાઈડ કર્યો છે એના જીવનની વાર્તાનો.
જે આપણે જોઈએ. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, જે તેણીએ પોતાના શબ્દોમાં વર્ણવેલા જીવનની આ વાત આપણે આ લેસનમાં જોઈશું. તમને આખી સમરી આ પેરેગ્રાફની અંદર આપી દીધી છે કે લેસનમાં શું છે, તો કઈ રીતે એણે એનો ડાબો પગ ગુમાવ્યો અને કઈ રીતે હિંમતથી આગળ વધે છે એ ડિટેલમાં એને પોતાના શબ્દોની અંદર આ લેસનની અંદર એણે વાત કરી છે તે આપણે જોઈશું. આ લેસન 4 સીનમાં ડિવાઈડ થયેલો છે. સીન 1, સીન 2, સીન 3 અને સીન 4. હવે આપણે જોઈશું સીન 1. I had started dozing. Dozing એટલે કે ઝોંકા મારવા. મને ઝોંકા આવવાના ચાલુ થયા. My eyes were closed but my mind was awake. Awake એટલે જાગૃત રહેવું. અરુણિમા સિન્હા શું કહે છે કે મારી આંખો બંધ હતી પરંતુ મારું મગજ અથવા તો મન જાગૃત હતું, જાગતું હતું. I remember someone saying that Barely would come after some time. મને યાદ છે કે કોઈક ત્યાં ડબ્બામાં એવું બોલતું હતું કે બેરેલિન સ્ટેશન હવે થોડા સમયમાં આવશે. I was in a deep thought. હું ઊંડા વિચારોમાં ડૂબી હતી. When I felt a hand tugging at my gold chain. જ્યારે હું ઊંડા વિચારોમાં ડૂબી હતી ત્યારે મને લાગ્યું કે કોઈક મારી સોનાની ચેઇન ખેંચી રહ્યું છે. ટગિંગ એટલે બળજબરીથી ખેંચવું. અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કમ્પેનિયન એટલે સાથીદાર અને સિક્સ સેન્સ એટલે છોકરીઓની અત્રિય ઇન્દ્રિયો હોય છે જે એની ખરેખરની સાથીદાર હોય છે. એટલે કે છોકરાઓ કરતાં છોકરીઓની અંદર આ સિક્સ સેન્સ ઇન્દ્રિયો જે છે એ વધારે એલર્ટ હોય છે અને જ્યારે ઊંઘમાં હોય અને એની કોઈ ચેન ખેંચવાનો પ્રયત્ન કરે છે ત્યારે એને તરત જ ખબર પડી જાય છે અને શું કરે છે જુઓ. I instantly opened my eyes and saw four or five young men around me. મેં સહજપણે મારી આંખો ખોલી. એ શબ્દ છે ઇન્સ્ટિંક્ટલી એટલે કે સહજપણે, અંતસ્ફૂર્ણાથી. ઓપન માય આઈઝ એટલે કે મારી આંખો ખોલી અને જોયું કે 4 થી 5 યુવાનો મારી આજુબાજુ ઊભા હતા. અરાઉન્ડ મી એટલે મારી આજુબાજુ. ધેર ડ્રંકન લુક્સ, તેઓ દારૂ પીધેલા દેખાવમાં લાગતા હતા. ડ્રંકન એટલે દારૂ પીધેલું. એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. અને તેમનું જે બિહેવિયર એટલે વર્તન જે હતું તેનાથી મને તેમના ઈરાદાઓની ખબર પડી ગઈ. ઇન્ટેન્શન એટલે ઈરાદાઓ. જે રીતે આજુબાજુમાં 4-5 વ્યક્તિ ઊભા હતા, પીધેલી અવસ્થામાં હતા, એ જોઈને અરુણિમા સિન્હાને લોકોનો ઈરાદો ખબર પડી ગઈ કે આ એમની સોનાની ચેન લૂંટવા માટે આવ્યા છે. I stood up in a flash to tell them that. હું મારી જગ્યા ઉપરથી ઊભી થઈ ગઈ અને તેઓને એક સાથે મારી તરફ ધસી આવ્યા. એ જેવી ઊભી થઈ તેવા પહેલાં 4-5 એમની સામે ધસી આવ્યા. હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેઇન. અને જ્યારે એ લોકો એની તરફ ધસી આવે છે ત્યારે તેમનો ઈરાદો તેમની ચેઇન છોડવાનો હતો નહીં. સો દે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ બધા એક સાથે મારી તરફ ધસી આવ્યા. શું થાય છે કે જ્યારે અરુણિમા સિન્હા એ લોકોની ફાઇટ આપવા માટેની જગ્યા પર ઊભા થાય એટલે પેલા 4-5 જે યુવાનો છે એ એક સાથે એમની તરફ આવી જાય છે અને ઊભા થઈ જાય છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. આખો ડબ્બો ભરેલો હોવા છતાં નન ઓફ માય ફેલો પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. એમાંથી એક પણ જણ મારી મદદે તો ના આવ્યું
પણ ઇન્ક્વાયર એટલે પૂછવા કે તપાસ કરવા પણ ના આવ્યું કે ત્યાં શું થઈ રહ્યું હતું. એ જે ડબ્બામાં બેઠા હતા એ ડબ્બામાં બીજા પણ ઘણા બધા પેસેન્જર હતા, પણ એમાંથી એમની કોઈ મદદે આવતું નથી અને કોઈ પૂછવા કે જોવા પણ નથી આવતું કે ત્યાં શું થઈ રહ્યું છે. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. રેસ્ક્યુ એટલે બચાવ. તો તેઓ મારે બચાવ માટે આવશે એ બાબતોને તો ભૂલી જ જજો. અરુણિમા સિન્હા શું કહે છે કે કમ્પાર્ટમેન્ટ ભરેલો હતો, કોઈ જોવા નથી આવતું, તો એ તો ભૂલી જ જવાનું કે કોઈ મને બચાવવા માટે આવશે. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. શું કહે છે? હવે મારી પાસે બીજો કોઈ પણ વિકલ્પ ન હતો, એથી એમણે શું કર્યું? સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. મેં એક યુવાનને મારી શક્તિથી તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો અને શું કર્યું? બાય હિઝ કોલર, એનો કોલર પકડી લીધો. એન્ડ પુશ્ડ હિમ બેક, એને તેને પાછળ તરફ ધકેલ્યો. એ ચારમાંથી એકને અરુણિમા સિન્હા શું કરે છે? કોલરથી પકડી લે છે અને એને પાછળ તરફ ધકેલી દે છે. કિક્ડ અ કપલ ઓફ અધર્સ, અને બીજા બેને પગથી લાત મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન. એક અસામાન્ય લડાઈ શરૂ થઈ ગઈ. શા માટે અસામાન્ય લડાઈ નામ આપ્યું છે? કારણ કે એક બાજુ અરુણિમા સિન્હા જે 24 વર્ષના એકલી સ્ત્રી અને સામે 4-5 મોટા યુવાનો, એટલે અહીં લડાઈને અસામાન્ય કીધી છે. બિગન એટલે શરૂ થઈ ગઈ. ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, ચાલતી ટ્રેનની અંદર આવી એક અસામાન્ય લડત શરૂ થઈ ગઈ. ધ વોલ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. વોલ્સ એટલે વરુ. એ આ યુવાનો માટે એમણે શબ્દ વાપર્યો છે કે આ વરુઓએ મારી ચેન ખેંચવાનો ફરીથી એકવાર પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટ અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. છતાંય એ શું કરે છે? એ જનૂની હોય, બની હોય એ રીતે મેં પૂરી તાકાતથી જોરદાર લાત મારી. જ્યારે ફરીથી એની ચેન ખેંચવાનો પ્રયત્ન કરે છે ત્યારે શું કરે છે કે ફરીથી એનામાં રહેલી તાકાતને ભેગી કરે છે અને હાર્ડ કિક એટલે જોરદાર લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, જેટલી પણ એનામાં તાકાત હતી એટલી. ઓફ બેલેન્સ, એનાથી શું થયું? એણે અરુણિમા સિન્હાએ સંતુલન ગુમાવી દીધું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને સમયસર એ ફરીથી રિકવર મૂળ સ્થિતિમાં આવી શકી નહીં. પહેલાં જે 4-5 હતા એમાંના એક જણે અરુણિમા સિન્હાને એટલી જોરદાર લાત મારી કે એમનું સંતુલન ગુમાવી બેસે છે અને ફરીથી એ મૂળ સ્થિતિમાં આવી શકતા નથી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, અને લગભગ એ ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂક્યા હતા. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, અને આવી પરિસ્થિતિમાં પણ એમના હાથમાં મોબાઈલ ફોન તો હતો જ. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ ધ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. અને શું થયું? હું હવામાં જ હતી ત્યાં બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાઈ. જ્યારે આ ટ્રેનમાંથી પડે છે અને સામે શું આવે છે? બીજી ટ્રેન ત્યાંથી પસાર થઈ છે એટલે તેમાં અથડાય છે. અને નેક્સ્ટ ટ્રેક એટલે કે તેના પછીના ટ્રેક સાથે અથડાયા. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, એટલે કે ચાલતી ટ્રેનની સાથે એમનું શરીર અથડાયું. એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન, અને પછી શું થયું? ટ્રેન પર પાછું ફેંકાવું, એટલે એક ટ્રેન સાથે એમની બોડી અથડાઈ અને બીજી ટ્રેન ઉપર એનું બોડી અથડાઈને ફેંકાઈ ગયું. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર અ સેવરલ સેકન્ડ. પિંગ પોંગ એટલે જે એમની હવાની અંદર આમ તેમ મૂવ થવાની પરિસ્થિતિ છે એને માટે આ શબ્દ વાપર્યા છે. ફોર સેવરલ સેકન્ડ એટલે કેટલીક સેકન્ડ સુધી
તેમનું શરીર આમ તેમ ફંગોળાયું. બિફોર અ ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ક્યાં સુધી? જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડું ત્યાં સુધી. એક ટ્રેનમાંથી પડીને સામે પસાર થતી બીજી ટ્રેનમાં અથડાઈને જ્યારે નીચે પડે છે ત્યારે તે સમય કરતાં થોડી સમય પહેલાં સુધી એમનું શરીર આમ તેમ હવામાં અટવાય છે અને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને તે નીચે પડે છે. ડિસ્પાઇટ માય એફર્ટ્સ. મારા પ્રયત્નો છતાંય માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો ડાબો જે પગ છે એ પાટા પર પડ્યો. જ્યાં સુધી આ પોઝિશનમાં એ હોય છે ત્યાં સુધી એ ભાનમાં જ હોય છે. એ પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે પણ એમનો ડાબો પગ એ ટ્રેક ઉપર પડે છે અને ગચ્ચ અવાજ આવે છે. આ શાનો અવાજ છે? એમના પગનો કપાવાનો અવાજ છે અને તે સમયે બી એ ભાનમાં છે અને ગચ અવાજ એ સાઉન્ડ જે છે એને રિયલાઇઝ કરે છે. That was the sound of my leg getting chopped. આ શાનો અવાજ છે? કે મારો પગ કપાઈ ગયો એનો. ચોપ્ડ એટલે ટુકડા થવા નાના નાના. There was no one to hear my intense scream. અને ત્યાં મારું પ્રબળ ચીસ, મોટા અવાજની ચીસો સાંભળનાર ત્યાં કોઈ હતું નહીં. જે સમયે પડી જાય છે ત્યાં સુધી એ ભાનમાં છે અને એ પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે પણ એની ચીસ સાંભળવાવાળું ત્યાં કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. ઘડીવાર સુધી હાલ્યા ચાલ્યા વગર ટ્રેનની પાછળની લાઇટ પર શાંતિથી પડી રહે છે. વોચિંગ ધ રેડ લાઇટ of the train until it dimmed and faded into darkness. ટ્રેનની પાછળથી લાલ લાઇટ અંધારામાં મંદ ધીમો ઓઝલ આવે એટલે કે ચાલુ થવી બંધ થવી ચાલુ થવી બંધ થવી. એ જે રેડ લાઇટ થાય છે તે જોતા રહે છે અને ઘણીવાર સુધી સાવ હાલ્યા ચાલ્યા વગર ત્યાં પડી રહે છે. Then I fainted. પછી હું બેભાન થઈ ગઈ, મૂર્છિત થઈ ગઈ. એટલે કે એમનો પગ કપાઈ ગયો, ટ્રેન સાથે અથડાયા, નીચે પડી ગયા, ત્યાં સુધી એ ભાનમાં હતા. તો ચીસો પાડી બચાવ માટે. પછી ત્યાં થતી રેડ લાઇટના ઝબકારા જોયા અને પછી એ ત્યાં બેભાન થઈ જાય છે. પોતે છેલ્લા પ્રયત્ન સુધી એ પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે. તમે ટ્રેન જોઈ શકો છો. આ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અરુણિમા સિન્હા ઘાયલ થઈ જાય છે. અરુણિમા સિન્હાનો ફોટો છે કે જ્યારે એમનો પગ કપાઈ ગયો પછી એમને જ્યારે મદદ મળી અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા એ સમયે એમના ચહેરા પર તમે જુઓ કેવી વેદના દેખાય છે. આખો પગ કપાઈ જવો, ઠગ સાથે લડત આપીને પણ છેલ્લે સુધી એ ભાનમાં પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે. હવે આગળ આપણે સીન 2માં જોઈશું કે શું થાય છે. એમને મદદ મળે છે કે કેવી મદદ મળે છે એ આપણે જોઈએ. સીન 2. I was admitted to AIIMS Delhi. I was admitted to AIIMS Delhi. એટલે કે મને ક્યાં? દિલ્હીની અંદર AIIMSમાં દાખલ કરવામાં આવી. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. PM એટલે પ્રાઇમ મિનિસ્ટર. પ્રાઇમ મિનિસ્ટરની દરમિયાનગીરીથી દિલ્હી ખાતે તેમને દાખલ કરવામાં આવી. કારણ કે અરુણિમા સિન્હા નેશનલ વોલીબોલ પ્લેયર હતા એટલે સ્પોર્ટ્સ કોટાની અંદર એ કામ કરતા હતા એટલે ફેમસ પણ હતા અને એને કારણે પ્રાઇમ મિનિસ્ટરના કહેવાથી દિલ્હી હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવે છે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મારી સારવારનો તમામ ખર્ચ યુનિયન ગવર્મેન્ટ એટલે કે સંઘ સરકારની ઉપાડવાનો હતો.
એટલે મારી ટોટલ ટ્રીટમેન્ટ ગવર્મેન્ટ થ્રુ થવાની હતી. Soon, AIIMS began issuing daily medical bulletin on my status. અને તરત જ AIIMS એ મારી સ્થિતિનો ટૂંકો દૈનિક મારી જે વૈદ્યકીય ઓપરેશનની જે સ્થિતિ હતી એનો પરિચય આપવાનું ધીમે ધીમે શરૂ કર્યું. I was told that young people, auto drivers and road side vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery with the help of the best and the latest technology gradually. જ્યારે એના તબિયત વિશેનો અહેવાલ બુલેટિન એટલે કે ન્યૂઝપેપરોમાં અને સમાચાર પત્રોમાં જ્યારે આપવામાં આવ્યો ત્યારે શું થયું? મને જાણવામાં આવ્યું કે યુવાનો, ઓટો રિક્ષા ચાલકો, રસ્તા પરના ફેરિયાઓ મને સમર્થન આપવા અને હું જલ્દી સારી થઈ જાઉં એ માટે મીણબત્તી કૂચ કાઢી રહ્યા હતા અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આધુનિક તકનીકી મદદથી મળતી સારવારને મારી પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. એટલે કે એમને લેટેસ્ટ ટેકનોલોજીથી એમની સારવાર થતી હતી અને ગ્રેડ્યુઅલી એટલે ધીમે ધીમે માય રિકવરી એટલે એમની અંદર સારવાર જેને આપવામાં આવતી હતી તેમાંથી એની રિકવરી થતી હતી. દરેક દેશના લોકો, નાગરિકો એમને માટે હમદર્દી આપતા હતા, એમને માટે પ્રે કરતા હતા કે જલ્દીથી સારા થઈ જાય. I started responding to the treatment. અને ધીમે ધીમે મારી સારવારને હું પ્રતિક્રિયા આપવા લાગી. એટલે કે એની જે સારવાર ચાલતી હતી તેમાં એને સફળતા મળતી હતી. One morning, my brother-in-law, એક દિવસ સવારે મારા બનેવી, my sister Lakshmi's husband, મારી બેન લક્ષ્મીના પતિ, સાહિબ, suddenly asked me, સાહિબે એકાએક મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? શું પ્રશ્ન પૂછ્યો એમને? એવરેસ્ટ ચડોગી? He had just read an interesting piece of information in the newspaper. તેમણે હમણાં સમાચાર પત્રમાં આવેલ એક રસપ્રદ માહિતી વાંચી હતી અને એ માહિતીના આધારે એ અરુણિમા સિન્હાને પ્રશ્ન પૂછે છે કે એવરેસ્ટ ચડોગી? No female ampute had ever scaled Everest. એ માહિતી શું હતી કે કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટને સર કર્યું નથી. કોઈ પણ અપંગ મહિલા એવરેસ્ટ ચડી નથી. બાકી સ્ત્રીઓ એવરેસ્ટ ચડી ચૂકી છે. અરે બૈજેન્દ્રી પાલ એ ભારતની પહેલી સ્ત્રી છે જેમણે માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કર્યું. આઈ વોઝન્ટ એમ્યુઝડ. અને આ સાંભળીને હું ખુશ થઈ નહીં. આઈ હેવ લોસ્ટ અ લેગ. મેં પગ ગુમાવ્યો છે. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. અને તમે મને માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મેં મારી જાતે મનમાં વિચારવા લાગ્યું. ઇફ આઈ કુડ ટેક અ શોર્ટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્યુટ ટુ હોલ્ડ ધ રેકોર્ડ. પહેલાં એને કહી તો દીધું સાહેબને કે મારો અહીંયા મેં પગ ગુમાવ્યો છે ને તમે એવરેસ્ટ ચડવાની વાત કરો છો. અને બીજી ક્ષણે પોતાના મનની અંદર વાત કરે છે પોતાની જાત સાથે કે અગર હું એવરેસ્ટ ચડવા પ્રયત્ન કરું અને મને સફળતા મળે તો પ્રથમ અપંગ મહિલાનો એવરેસ્ટ ચડવાનો વિક્રમ મારા નામે નોંધાય. પહેલાં તો એ તરત ઇમિડિયેટલી ના કહી દે છે, પણ તરત જ એના મનની અંદર એ વિચાર કરે છે કે અગર હું આ કામ કરું તો એમાં મને સફળતા મળી શકે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. આ વિશે મેં મનમાં થોડી વાર વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વિન્સ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. અને પછી તરત જ સાહિબને આ પડકાર ઝીલવાના મારા પોઝિટિવ એટલે કે હકારાત્મક જવાબ વિશે જણાવ્યું. જો કેટલું જલ્દી નિર્ણય લે છે, ખાલી એક પ્રશ્ન પૂછે છે, થોડીક વાર હેઝિટેટ થાય છે અને તરત જ મનમાં ડિસાઈડ કરી દે છે કે હા હું આ કરી શકીશ અગર જો પ્રયત્ન કરીશ તો. અને પોઝિટિવલી એ સાહેબને કહે છે કે હા હું આ કામ કરીશ.
ઠીક હૈ હમ કરેંગે. શું જવાબ આપે છે? ઠીક હૈ હમ કરેંગે. આઈ સેડ, મેં કહ્યું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારી પાસે જીવનમાં જીવવા માટે એક લક્ષ્ય બની ગયું. અત્યાર સુધી એ આવ્યા અકસ્માતને કારણે જ્યારે હોસ્પિટલમાં છે ત્યારે નર્વસ ફીલ કરે છે કે હવે આગળ હું શું કરીશ, વોલીબોલ ફરીથી રમી શકીશ કે નહીં. પણ આજે એને જીવનનું એક લક્ષ્ય મળી ગયું કે એ ભારતની પહેલી હેન્ડીકેપ એટલે કે અપંગ મહિલા બનશે અને એવરેસ્ટ ચડીને સફળતા મેળવશે. એટલે એને જીવન માટે એક લક્ષ્ય મળી જાય છે. અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. શું મળી ગયું એને જીવવા માટે? એક લક્ષ્ય, એક ધ્યેય અને એક કારણ, એક સ્વપ્ન પૂરું કરવા માટે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ બોલવું સરળ છે પણ કરવું એટલું સરળ નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. અરુણિમા શું કહે છે કે મારા જીવનમાં કંઈ પણ વસ્તુ સફળતા મને સરળતાથી મળી નથી, તો આને માટે પણ હું પ્રયત્ન કરીશ. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. અને મને એવું લાગવા માંડ્યું કે આજે મારો પુનઃજન્મ થયો છે, કારણ કે મારી પાસે એક ગોલ છે, જીવન જીવવા માટેનું એક લક્ષ્ય છે અને એને પૂરું કરવા હું મારો અથાગ પ્રયત્ન કરીશ. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. પછી મેં આર્ટિફિશિયલ લિમ્બ એટલે કૃત્રિમ પગ, અને પછી મેં મારો કૃત્રિમ પગ આવી પહોંચે તેની રાહ જોવા લાગી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, અને અંતે જ્યારે એ આવ્યો, આઈ વોઝ ઓવરજોયડ. મારી ખુશીનો પાર ન હતો. એ જ્યારે એને આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પગ લગાવવામાં આવે છે ત્યારે ખૂબ ખુશ થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. અને કૃત્રિમ પગ લગભગ કેવો હતો? એના કુદરતી પગ જેવો જ લાગી રહ્યો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને એમાં ભાગ્યે જ કંઈક ભેદ દેખાતો હતો. આઈ હેડ સ્ટાર્ટિંગ ફોલિંગ ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર નામ કોને આપે છે? પોતાના આર્ટિફિશિયલ લિમ્બ એટલે કે કૃત્રિમ પગને. અને ધીમે ધીમે પોતાના કૃત્રિમ પગને પ્રેમ કરવા લાગી. અને જ્યારે પ્રેમ કરતી થશે ત્યારે એને એવું ફીલ નહીં થશે કે એની પાસે પગ નથી, અને જલ્દીથી રિકવર થશે. એટલે એને નામ આપે છે સ્ટ્રેન્જર, અજાણ્યા. હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. જેની સાથે માનો કે મારા આખા જીવન માટે લગ્ન થઈ ગયા છે, એની સાથે હું જોડાઈ ગઈ છું ને હવે મારે એને પ્રેમ કરીને એને મારા બોડીનો એક પાર્ટ બનાવી દેવાનું છે. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. અને મેં મારી આંખો ક્યાં લગાવી છે? પર્વતને. હવે એ મારું લક્ષ્ય બનાવી દીધું છે. મારી નજર માત્ર ક્યાં છે? માઉન્ટ એવરેસ્ટ પર. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને મારે શાની તૈયારી કરવાની છે? મારી જાતને આ અજાણ્યાની મદદની સાથે મારી જાતને તૈયાર કરવાની છે, જે પર્વતને મારું લક્ષ્ય બનાવ્યું હતું. જે હોસ્પિટલમાં એણે નિશ્ચય કર્યો હતો કે હું માઉન્ટ એવરેસ્ટ ચડીશ, હવે એને આર્ટિફિશિયલ પગ લાગી ગયો છે, એટલે હવે આગળ એની મદદથી એ માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરશે. અહીં આપણો સીન 2 પૂરો થાય છે. આગળના સીન 3 અને સીન 4 આપણે લેસન પાર્ટ 2માં જોઈશું. અહીંયા તમે સ્લાઇડમાં જોઈ શકો છો અરુણિમા સિન્હાનો કૃત્રિમ પગ. ક્યાંથી એનો પગ કપાયો છે ને કઈ રીતે કૃત્રિમ પગની સાથે જો સ્માઇલિંગ ફેસ સાથે બેઠી છે, એટલે જરા પણ એ નર્વસ નથી. તો કઈ રીતે પોતાના આર્ટિફિશિયલ પગ એટલે કે સ્ટ્રેન્જરને પોતાની શક્તિ બનાવીને માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરશે, એ આપણે સીન 3 અને સીન 4માં જોઈશું. થેન્ક યુ.